હાલત દયનીય છે અને છેલ્લા 2 વર્ષથી વિદ્યાર્થીઓ લોબીમાં બેસીને ભણવા માટે મજબૂર બન્યા છે। સરકારી શાળાની આવી દયનીય હાલત અનેક વખત બનાવો સામે આવતા હોય છે, ત્યારે રાજકોટના ત્રંબામાં આવેલી કસ્તુરબા ધામ સરકારી શાળામાં ભણતા વિદ્યાર્થીઓએ ચોમાસામાં સ્કૂલની બહાર મેદાનમાં કે લોબીમાં બેસીને ભણવું પડે છે, જેનું કારણ છે 2 વર્ષ પહેલા જર્જરિત શાળાને તોડી પાડવામાં આવી, પરંતુ 2 વર્ષ બાદ પણ આ બિલ્ડિંગના બનતા વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। કસ્તુરબા કુમાર શાળાને તોડી પાડ્યા બાદ વિદ્યાર્થીઓને કન્યા શાળામાં શિફ્ટ કરવામાં આવ્યા હતા, પણ કન્યા શાળામાં પણ માત્ર 2 જ વર્ગખંડ હોવાને કારણે ભારે હાલાકી ભોગવવી પડી। 2 પાળીમાં શાળા ચાલે છે, પરંતુ 1 થી 8માં જ 250 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેના કારણે વિદ્યાર્થીનો મેદાનમાં બેસીને ભણવાનો વારો આવ્યો। નિશ્ચિત ખૂંટે રાજકોટ જિલ્લા પંચાયતમાં જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર નવનાથ ગવાણે અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલને આપેલા આવેદનમાં જણાવ્યું છે કે કસ્તુરબા ધામ તાલુકા શાળામાં ધોરણ 1 થી 8 અને બાલ વાટિકા સહિત 246 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। અહીં મુખ્ય શિક્ષક સહિત કામ કરતા શિક્ષકોની સંખ્યા 19 છે। માર્ચ 2022 થી શાળા 2 વર્ગમાં 2 પાળીમાં ચાલે છે। વારંવાર ગ્રામજનો દ્વારા રજૂઆત છતાં આજ દિન સુધી કોઈ નિરાકરણ નથી આવ્યું। તાલુકા પંચાયતના સભ્ય નિશ્ચિત ખૂંટે અનેક વખત રજૂઆત કરી હોવા છતાં સ્થિતિ ઠેરની ઠેર છે।